શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 497, શ્રીમદ રાજચંદ્ર વિહાર ભવન ઈડર, તારીખ 21/8/1982. નાચનો ભાવ રહે, ગોમનો ભાવ રહે. જે એમનું કોઈ પણ મહત્વ ગમે તે રહેશે પૂછે એ નીકળી ગયું ને આત્મામાં આવેલું એ તો કોઈ પોખતું નથી ભાઈ. એ તો અણિયા નથી ને બ્રાહ્મણ નથી ને ભંગિયા નથી ને ભાઈયા નથી ને ભાઈયા નથી ત્યાગીયા નથી. એ તો આત્મા છે ભાઈ, ચૈતન્ય શુદ્ધ સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી દેવ સહિત વિતરાગ નો નૂતણી છે. પછી ઈશ્વર પોકા તો આ ભૂત લઈને જવા જઈએ પેલા અમને જવાતું. આ હાથી હોય, આ મેલ હોય એ ગેડી પાડે આપણને, છેડી પાડે બા મને અચ્યુત કરી નાખે. શું છે એમને હા કરો સબ ગયા છે મને તો એમને હા ન કરતા. ખરેખરી વાત તમારા ના મારા વસી ભગવાન સિવાય એક રાય જેટલો અંતરો જો કોઈને રાખવાનું નથી. અને ખરું લાગે અને હા કહો તમે ઉભા રહીને જુઓ, પછી કરજો ભક્તિ, પછી કરજો. ત્યારે તમે જુઓ તટસ્થ રહીને જુઓ કે ખરેખર ખરું છે અને ખરેખર આપણી ભૂલ જ આપણને સજીએ છે, બંધનમાં જઈએ છે. આપણી ભૂલ કરે તો આપણે ભગવાનના લોકમાં જઈએ, સત્પુરુષ નિમિત્ત છે તો આપણી ભૂલથી આપણે બંધનમાં આવીએ છીએ. આપણી ભૂલ કરે તો આપણે ભગવાનમાં આ ભૂલ એનીમાં થઈ ગઈ. એ નિર્વ્યાજ માર્ગ છે, આદિ અનાદિનું છે. તોડેલે તો બાઈનો દેહ તોડેલ લીલમ લોયાણ રૂપદેવ સગાસા નહીં સગાવતી માતાઓના દેહ હતા. રાજુલ મૃગાવતી ચંદનબાળા પ્રભાવતી પદ્માવતી દેવહૂતિ માતા તારામતી એ માતાઓના દેહ હતા. પણ આ બદલીને એ થઈ ગયું હતું પેલું મૂળ દેવ પ્રગટી ગયું હતું. 3 સત્વ કહેવાનું. શરીરને સત્વ ના કહેવાય. શરીરમાં તો શું સત્વ? શરીર તો સત્વ તો નાશ થાય, તો શરીર તો અસત જ છે. પણ મોય વાળો આ પ્રકૃતિના ભાવ છે પુરુષમાં લીન થઈ ગયા. આ હમવતી જીવ ભાવ જેમ કહેવામાં આવે છે એ સ્વરૂપમાં લીન થયા. તન મન ગયા વિલય બ્રહ્મ એક કેવળ રહ્યા. તન મન ગયા વિલય હું એક ભજન એવી કરી છે કે જળ ચેતન જાણી હંસા નિર્ભય ભયા થયા અને તન મન ગયા વિલય બ્રહ્મ એક કેવળ રહ્યા સ્વભાવ. આમ તમે આ હાર્યો આ જો હારી આપે લબડો તો આગળ વર્તી વધે ને. તમે તપાસી જુઓ અને ખરું હોય તો તમે ઠરીને જોઈ. પછી દેહના ધર્મ તમારા જો સોપાવો તો રહીને સમજો ખરેખર આ ખરું છે એ થાય. એ વખત તમે માયિક સુખ ની માગો ને મોન ની માગો ને મોટૈયા ની માગો ને અભિમાન ની માગો ને મમતા ની કરો ને રાગ ની કરો ને આ શક્તિ ડાયાડમ થઈ ગયો. માલુદેવ કિલોપતિ ભગવાન પપુ આત્મા ભગવાન સચિતાનંદ કેવળ અડોલ અસંગી નિર્વહી વિતરાગી જ્ઞાન સાગર ગુણોનો ભંડાર. આ બધું જ્ઞાન આત્માનું આત્મામાં છે. આત્મશ્રદ્ધા પરમ દોહિલા આ ભાવ તમે થાય કે આ તમે શું કહે આવલો નહીં ઢીલો પડી જાય. આ તુચ્છ છે ને, આ તો વસમાનું ઉભું કર્યું હતું. મન આવી જાય વસમાનું આવશે, તમે મમતા થાય વસમાન થાય, અભિમાન થાય વસમાન થાય. પેલા શું હતું મન? પેલા શું હતું? આપણે છે મન ને મમતા તાજને ના આપે આજ ને તાન આત્મા તાન આ હું વસમાં આ તો ગુંબડું છે વેદનાનું ઘર, વેદનાની મૂર્તિ. તો ના પ્રહે નું મન અને ઈર્ષા. હવે ન બચ્ચું અચ્છા ઈર્ષા આવે પણ તો મન લઈને કેવો કરે છે બધું બખા આખા બખા સંગ દોસ્તી. જે સત્સંગ થી આ નિવૃત્ત થાય તો આપણે આ ન જોઈએ, આ ન હોય. આપણે આત્મા ન ઘટ હશે, આપણે ચેતન આત્મા અંશ છીએ પરમાત્મા ના એનું ઘટ હશે ના હોય તો સર ને અંધારું હોય ને તમે દીવો કરીને જુઓ તો એ સજ ને. પણ અંધારાના અંધારું કર્યા કરો દીવો ન કરો તો અંધારું જાય ને. એ તો અંધારું જણાવવાનું. પણ અંધારું હોય ને દીવો કરીને જુઓ તો એ તો સદ ને. એ તો તું જ નહીં. તારા વશમાં આપણને અજ્ઞાન પહેરી ગયું, વશમાં પહેરી ગયું છે સંગ દોસ્તી. કૃપા જે કોઈ છે સહેજ આત્મા સ્વરૂપથી આ જીવ ભિન્ન નથી. એનું સ્વરૂપ જ સહેજ આત્મા સ્વરૂપ છે પણ માત્ર એનું ભોન નથી. અને ભોન ન હોવાનું કારણ સંગ દોસ્તી ભૂલ્યું. અને એ સંઘની નિવૃત્તિ જ આ ભોન પ્રગટાશે. આ બારના જે સંઘો આપણે કરેલા છે વિભાવના કાર્યો એ સંઘની નિવૃત્તિ જ આ ભોન પ્રગટાશે.
તો આ સંઘની નિવૃત્તિ કરવી એ આપણી સમજ. સત્સંગ શું કરવાનું? સત્સંગ એ કોઈ રોટલા ખાવાનું ફરવું નથી મારે. દેહી રહું કાળ ભેગા નવરાશી આવે ના, એ વાત ખોટી. નવરું હોય ભક્તિ કરે એ વાત ખોટી. એ તો બધું વ્યવહારિક જેવું થાય. તો ભક્તિ રાજપાટ મૂકીને રાજા હોય, મહારાજા હોય, શેઠ હોય, મોટા શેઠિયા રાજ સિંહાસન જેટલી પદવીઓ મૂકી ભગવાનની ભક્તિ કરી. બધા ભક્તો જે થઈ ગયા, જો આ ધર્મરાજા ને હતા એ કોઈ નવરા હતા? રામ એ કોઈ નવરા નતા, કૃષ્ણ એ કોઈ નવરા નતા. અને બહારના જે પ્રવાહો છે એ તો પુણ્ય કારણ. પ્રાલબ્ધના એવું છે, કૃષ્ણને સિટ્ટી રોણ્યું, સિટ્ટું રાગ દ્વારકાનો રાજા હતો કૃષ્ણ. 56 કરોડ યાદવો હતા, સિટ્ટી રાજધાની હતું. તો છેલ્લી વખત પાણી પાલપાના કોઈ નતું. એ વખત એનો આત્મા પરમાત્મા લીન થયેલો હતો, કોઈ નતું. બધું પરવાડી ગયા. પ્રારબ્ધના લોકો બધા ખાપી ગયા હતા. સુકવણું સુકાઈ ગયું, પૂરું થઈ ગયું. પછી એ બેઠા ખાઈને કે પેલા પેપડા જાડે જઈને હુઈ રહ્યા છે. પછી પારધી છેવટનું બોણ મારી છે. એ તો પુણ્ય કારણ. અત્યારે પુત્ર પરિવાર ને બધું ભાવો એ તો ક્રમનું કારણ હોય. અને પ્રારબ્ધનો યોગ જો પૂરો થતો હોય કોઈ ના હોય. અત્યારે આ પ્રજાને બીજું જોશે એના પર દ્વેષ નથી કરવાનો, રાગ નથી કરવાનો. એ તો કોઈ ક્રમના કારણથી આઈનો ભાવ હોય. માગ લેણ વાળા હોય, કોઈ માગ વાળા હોય ને કોઈ લેણા વાળા, કોઈ દેણા વાળા હોય. તો આ હોય તો આ વચન પાડો અને વિદાય કરો. કે તમે વિદાય થાવ, એની વિદાય લઈને તમે વિદાય થાવ, કે એ અને વિદાય થવાનું થાય તો એને વિદાય કરો. તો ખોટો રાગ એક રચી ના કરો. કદી આપણામાં આત્મા છે, એમાં કોઈ સપને સંસાર નથી. સૃષ્ટિ એને તમારો અજરામર દેહ એટલો ભગવાન નિર્વિકૃત હાલ તમારા એમાં. પછી જો સંસારમાં ન હોય તો આખો સંસાર તમારો છે. આખા વિશ્વ જેટલા જીવશે બધા તમારા છે. ભગવાનના ખોળે તમે બેઠા ને ભગવાનના જીવશે તારે બધા જીવની સેવા કરો. ત્યાં સ્વભાવ રાખી રાગ રાગણી કરાવવાની. કોણ કરેલું સહી આવે છે કે અમદાવાદ પણ નક્કી કરી તું ઘંટી પહાડ ઉપર જવું છે. તમે મોટર ને બોટર ને બધા સપડે ના પોટલા ના લાવવાના. જો પોટલા બીજા લાવ્યો આમ એ આવી જશે કહો મુશ્કેલી છે. પછી તો મારે નક્કી તું મારે જ્ઞાન હતું આ રસ્તાનું મારે લક્ષ્ય નિશ્ચય હતો. હમ જણેતી તો વાટી ડર છોડ્યું અમનગર છોડ્યું ને અમદાવાદ છોડીને સાધન અહીં છોડી દીધું ને આ બીજાનો સાથ કર્યો ને આ પૈયા પોટલા એલા ને પેલા તૈયાર બેસી જાય ઘંટી આવી. પણ આ જીવ શરીર છોડે છે પણ એને એ ખબર નથી. એક રતિએ એનો આત્મા ઠરે ઉઠે કોણ નથી કર્યું. આત્મા છે એ સર્જનું ભરે એ કોણ નથી. એ આગળ ને પૂછો કે ભાઈ તમારા બાપા છે જા ભાઈ પેલા ભાઈ તમારા બાપા છે જા તમારા બાપુ કે નહીં જાય તારે ક્યાંથી છે તારી બા છે તારે કોઈ ભાઈ બીજા મરી જાય પેલા મરી જાય મોટા ભાઈ બીજા કોઈ કાકા કુટુંબ એ બધા છે જાય મરી ગયા પછી જ્યાં છો તમારે શું ભગવાન ના પહાડ એ તો તમારો નિશ્ચય છે. તો ઓમ સર ઠીકોનું છે અત્યારે દેહ પડી જાય હાલ દેહ પડી જાય તો આપડે સૌનો મજા. મારે કહેવાનું એ તો આ તો છે તો આમ કાયમ ના માટે આપડે ગમે તો દેહ તો પડી જાય. એ વખત જીવને ઠીકોણ છે કાયમ ને માટે ઠીકોણ છે આ આદમી કહેવાય. એવું બધાને પૂરી જવું. તમારો બાપુ શું છે કશું કાકા તમારો બાપુ કુબેરભાઈ તમારો બાપુ તમારી બા શું છે? જો આ બધામાં આપણે ખબર નથી ત્યારે તમે શોથી આવ્યા છો. તમે શોથી આવ્યા જો ખબર નથી આ મૂકી શું જવું છે હાલ દેહ પડી જાય આ ઠેકાણું જ નથી કર્યું. આત્માનું જ્ઞાન હોય તો આટલી પ્રતિ અરે તમારું ઘર જણાય છે ભગવાન તમે જણાવજો કે આત્માનું જ્ઞાન કહેવાય. તમે થાને કરેલ શું જવાના સીધા ઘેર જવાના ખબર. આ દોડમ નો સંકલ્પ છે આ સંકલ્પ પૂરો કરીને શું જવાના ઘેર જવાના. એમ પ્રાલબ્ધ નો પૂરો કરીને શું જાય છે જો ઠેકાણું કે ભગવાન માં
આત્માની પ્રતીતિ હોય તો આત્મા પરમાત્મા જાય અસલ કરાવવું છે. આ પડનો આધાર છૂટી જાય, આ બધા તારે હોય થાય પછી તમે જોજો વસ્તુ એકાડી મેલી પછી ઘેર કા કારણ આ શરીર ને શરીર ની રચના મુક્તિ ને ખ્યાલ છો આત્મા પ્રગટ આત્મા હા એ તો પણ એ તણ ખબર તો પેલી પાડવાની છે એ પણ આજ પાડવાની છે. ગનો ની નોમ કેવાય કે આ બધામાં કોઈ ન હોય પણ જીવના આટલું હોય કે આપડે તો કે કાટ તો થવાનો થવાનો આ બધું છૂટું રહે અનાસક્ત રહે તો જ્ઞાની નું કેવાય પ્રતિથી નું કેવાય મુક્તિ શાણ વર્તે મુક્તિ શાણ વર્તે કે જેમ જે વારું ઘરની ખાતરી છે એટલે આ બધા મુક્તિ છે. આ બધા એ આત્માનું જ્ઞાન થાય ચેતન ચેતનના સ્વભાવમાં તમે આત્મા છે, ચેતન એનો સ્વભાવ પરમાત્મા છે, મુરગર છે, આટલી પ્રતિથી આવી આ બધામાં તમે છૂટાડો શું કરવું શું કરવાનું લેવા દેવા કરવા કરવાનું કોઈ ને આપડે અહીંયા છે તો એ કોમ માટે આપડે બીજું કોઈ કરવાનું નથી. તમે અજ્ઞાન થી જે ભેગું કર્યું છે આપડે એ આ બધું કેવાય આ હું પટોલ છું, ગોધનજી નો છું, જે છે મારું નામ, પુરુષ છું, આ બાઈ છે, આ ભાઈ છે, આ ગામના પૂનમસન છે, આ વડાલ ના છે, આ ભાઈ રખ્યાલ ના છે. આ અજ્ઞાન થી ભેગું કરેલું તો અજ્ઞાન થી ભેગું કરેલું છે એ મુકાઈ જાય તો શું થાય આત્મા છું હું ગોધનજી નથી, પુરુષ નથી. આ બધા તો આ બધા આત્માઓ કે ના તો બધા પરમાત્મા નથી. કોઈ કોમ કરે નહીં તેરા ગામ અને ઠામ નહીં રે પૂરણ પાટના સાધુ સભી કટુ આલો નહીં રે કોઈ આપના. તો એ આત્મામાં આવી ગયા. આત્મામાં તમે આત્મા ને પરમાત્મા ની ભક્તિ આવી તો પછી શું ના તો ખાલી ખાલી છે નકલી છે ટેમ્પરવારી. આ તો બધું ટેમ્પરવારી. આ મને આ પુરુષ ભાગીએ ને આ બાઈ ભાગીએ ને તમે અમદાવાદ ના છો ગોધંગી નો છું ને આ રેવું ભાઈ છે ને આ બહુ મણશું ને આ વાણિયા છે આ બાળીએ છે આ દરજી છે બધું ટેમ્પરવારી. એકદમ ધનો નો તમારો મત દેવરમી તો છે સલકીર્યો છે જરહર જ્યોતિ ફિલ્મી ક્લબ શુદ્ધ બુદ્ધ નિરંજન દેવ અખંડ સ્વરૂપી સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ કેશવ દુઃખ વધથી આવતી જો વાલો કઈ પેલું કલ્યાણ થઈ જાય તમારા બધાને એવો આશીર્વાદ આલે પેલું કલ્યાણ થઈ જાય એ અભાવ એ તમારા પાસે વિદાય માગે છે. આ દીક્ષા લેવાની એ શું છે પાલન કરવાનું એ વિદાય છે. આત્માના પરમાત્માના લોકમાં જો આસ્થા થાકી કાંઠો તો જો એવા છોકરાને એવા ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે કોક કમાઈ લઈને આવેલા છે કરતા છોકરા બચ્ચન છે અને એવા ભાવ લઈને આવ્યા એને પાછા કદી ન પાડો એનો ઉત્સાહ હાલો. હારા ભાવ લઈને જન્મેલા જીવ હોય એને તમે ઉત્સાહ હાલો અને એમાં શક્તિ પીડો ભાવ પીડો તો આગળ વધી. અને તમે કહો આ તો ખોટું છે ને આમ છે ને તેમ છે ને આમ આમ જ્ઞાન ન થાય આમ ન થાય તો એને પાછા પડી જાય. બાકી એને ઉત્સાહ હાલો કે પરમાત્માના માર્ગે જવામાં તપ કરતું હોય એ બાહ્ય તપ હોય પણ અંતર તપ ઉપર એ આવી જાય કારણ કે કશું કરતું જ નથી એ શાણ આવે પણ એ પૂર્વના સંસ્કાર આ છોકરામાં તો અત્યારે એ સંસ્કાર લઈને આવતા એ ભાવ ઉત્પન્ન થાય છે ના તાર પાછા તમારા પાસે દીક્ષા લેવા ના હું આવી કરી વાત એ શુદ્ધ ભાવ પણ એ વ્યવહાર છે. અહીંથી આગળ વધવું આત્માનું જ્ઞાન એ આત્માનું મારો દેવ બેઠો છે પિત્તળ ચંદન એ તો કાયમ નિરાહારી. આ તો 8 દન નું વર્ત તો આપણે કરીએ પેલો તો કાયમ ને માટે નિરાહારી વિષયાતીત છે નિરાહારી છે શુદ્ધ સ્વરૂપી છે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા નિરંજન દેવ છે. આપણને એમ લાગે કે વિષયાતીત શું છે કે એ તમારું સ્વરૂપ છે. આ બધા વિષયો વગર અત્યારે એ જ લેતું નથી ફર ભરજલ હશે હું માગે છે અભૂસો થઈ જાય છે થાકી જાય છે ખોરાક માગે છે પણ કોઈ થાય છે એ વસલા હું ન છે ને એમાં જેટલા શુદ્ધ ભાવ હોય એટલા બધા ભાઈ રામ રામ રાતો ને પગલા ગીતા અરે તો દીધેલા
દીધેલા છે માતા. તો મળશે એ બાહ્ય નથી ને બાહ્ય નથી, મન ઇન્દ્રિયોનો ક્રમ વાળો નથી, નિરાહારી શુદ્ધ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આખું સ્વરૂપ પરમાત્મા ત્રિલોકપતિ છે. પણ આ વસલો જે છે એ વસલો કારણો આપણને ભરમાવું છે, અને એ વસલો કારણો દૂર કરવા તમારા અઠાઈ કરવાની છે. આ બધું શું કરવા છે? વસલો કારણો જે છે શરીર રચનાના ભાવ, એ ભાવ દૂર કરી અને જે શરીરમાં જવા સારું આ સાધન, આ વાયરો વાંચ છે, પણ આ સાધન થી સિદ્ધ થાય છે. આપણે વાયરો ખાવો છે તો જો આ પંખો મેલ્યો એટલે વાંચો વાયરો છે, જો પંખા થકી ખાઈ શકાય છે. એમ આત્માનું જ્ઞાન આત્મામાં છે, પણ એ સાધન થકી એની પ્રાપ્તિ આમ થાય છે. આત્મા જો જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ને પણ પામે તેનો સંગ જે તે બુડો ગમે. તો આ બધા જે સાધનો છે એ જ્ઞાન પ્રાપ્તિ નો સાધનો, લક્ષ્ય રાખીને કરવામાં આવે તો જ્ઞાન પ્રાપ્ત થાય, અને લક્ષ્ય ન હોય તો વ્યવહાર ભાવ ઉપર જતું લૌકિકમાં જતું હોય. અને જો આત્માના લક્ષ્યને અનુસરીને હોય તો એ પરમાત્માનો અંતરનો મળ નાશ થાય અને આત્મા પરમાત્માની ઈચ્છા થઈ જાય, સ્વરૂપમાં લીન થઈ જાય. વસ્તુ કારણ છે હું મારાની ગણતી છે એ ઘટ સુધી જાય, આત્મા સ્વરૂપમાં લીન થાય, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રેય ઉદય અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ ભગવાનમાં લીનતા થઈ જાય. એમાં નિરાહારી જે છે એ તો નક્કી જ વાત છે. તમે અત્યારે એક શરીરના માટે તમને એમ લાગે કહો ના આ જોઈએ ના જોઈએ, એ તો પરભાડું છે બધું ઉદ્ગલિક સંયમ. તમારો ચેતન છે હંસ એ દશા નથી, પણ આ સાધનની જરૂર છે, અને એમાં વર્તનીય જરૂર ખરી. કોઈના મને એમ લાગે કે ભાઈ વર્તની શું જરૂર છે, હું આવું તું તો અમદાવાદ થી આવ્યા ભાઈ ને મોટરની જરૂર પડી ગઈ, જલ્દી આવી ગયા હેડ ઇન્ડિયા કિસાન આવી. આ વાયરો હોય છે ને ખાવું તો આ પંખાની જરૂર પડી ગઈ તો જો આ વાયરો ખાઈ ગયો. એમ સાધન એમ સાબુત થાય. આપડે સર્પશાસ્ત્ર હોય, કૃપાર્જુનો લખેલું શાસ્ત્ર હોય ત્યાં ભાઈ હું શાસ્ત્રો ફેરફેર કરો છો, તમારું મન થાય ન હોય અને હાથ લખણ હોય અને હાથ પતરા હારો હોય, આત્માનો ઉઘાડ થયો હોય, હાથ ખુલ્લા થયા હોય, તો તમે શોધશો શું ખોટું છે? મમત્વ નથી કરો, પક્ષાપક્ષી નથી કરો, સંદેહ ને શંકામાં નથી પડો, ભ્રાંતિમાં નથી પડો, પણ સત્પુરુષની દ્રષ્ટિએ તો કરો. સાધનની જરૂર છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ ન થાય એટલે મમત્વ સંદેહ નું કારણ થઈને જીવ ભ્રાંતિમાં પડતો જાય. આ વર્તો છે એ વર્તો છૂટો નથી. અત્યારે આપણને એમ લાગે કે આ 28 છે, ખરેખર આત્મા મય પરમાત્મા મય વિલય થઈ અને વિદાય લેવાનો એ સાધનો છે. બધો સાધનો સાધનો આ દીક્ષાલી છીએ વર્ગો નીકળે છે, 28 નો છેવટનો વર્ગો નીકળે છે, એનો વર્ગો નીકળે તો ફરી આ સંસારમાં ન આવે. વિષયાતીત છો, નિરાહારી છો, બધાના આગળ ભિક્ષા માગી, બધાના પાયા થકી પાત્રમાં ભિક્ષા લઈ અને એવું ભિક્ષા ધારણ કરી અને સ્વરૂપમાં વિલીન છો. પછી પરિસ્થિતિમાં ન આવે, સાચી થાય તો વ્યવહારિક એ ભાવ હોય, સત્પુરુષનું લક્ષ્ય રાખી અને જો હોય તો સાધન થાય, જીવ નિર્મળ થાય, પૂર્ણ થાય. આમાં આ કેટલા ભાવ શીત બાતો પડતા ને આ બધા પૂછો કરીએ કે અમે નિરાય ખાધા, બસ આશ્રિતતા નતો, બસ એટલું રાજધન, અને એ 8 જન્મમાં તો એના પરમાણુ એટલો સિદ્ધ થઈ જાય ને, વિનય થઈ જાય, આત્માના પ્રદેશો એટલા ખુલ્લા થઈ જાય તો પાછો આ સંગ એવો છે કે આ મૂકીને બીજું પહેર્યું નથી. લોક મન હાલે ને કોઈ હાલે ને કોઈ હાલે એટલે પછી પેલી કોઈ મેં 28 કરી હતી, મેં 28 કરી હતી નકે જે પેલી ગોઠ સેવા માટે તો સાધન સુલભ છે, એ કર્મે કર્મે આગળ વધવાનું છે. પણ આ શું થાય છે કે એ ગોઠ પડી પાછી ગોઠ મેલી થઈ ગઈ, પકડાઈ જાય, ઊનું મજબૂતી થઈ જાય, પેલી ઊની ગોઠ છોડી નાખે ભાઈ તો ભગવાન એના આધારે ગયા. કેના આધારથી? સૂર્ય કેના આધારે? આ ધરતી કેના આધારે? આ પશુ પંખી આ બધો પવન પાણી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે કેના આધારે? ભાઈ તો પરમાત્માના આધારે. તો કહે તો પરમાત્માના આધારે આ દેહ રહેલું છે. એમાં મેં શું કર્યું? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે ભાવમાં થયો કરતા તો પરમાર્થ ભાવ પેદા થાય. આ કરતા તો પેદા કોઈ કર્યું જ નથી. આ કર્યું હોય અને કર્યું નથી એમ થઈ જાય. આ કરવું હોય
સત્વ મેં કશું કર્યું નથી એવું નવી નારાયણ ચોખ્ખું તમે થઈ જાય તો એ વસ્તુ અભિમાન ન મારે એ પરમાર્થ મારે એકદમ ઓછોમાં પાણી પાઈ ગયેલું દુકાન માતો હોય આયા કે ને આવું ભરે સફાઈમાં એકદમ ઓછોમાં પાણી ભરે દેવ ને આ છોકરો કદી પાડ્યો નથી વેચ્યો નથી ને આટલો પ્રેમ પછી એ તો આવીને તો જતો હતો ને ના પછી તો અમે સીધા ખાલી ના એ તો પછી મારા ઘેર નતા રહે બેન નું ઘર પૂર્વના કમાઈ લઈને આવેલા જીવ હોય એ જીવોની આખી સંસ્કૃતિ બાળપણથી વિકસી હોય એ ન કરીએ પૂર્વના કમાઈ વાળા જીવ હોય એ જો ને સંસ્કૃતિ એને શીખવાડવું પડે જ નહીં આગળથી શીખીને આવેલા હોય એ પૂર્વ કમાઈ હોય આપણા આજકાલના નથી તો શરીર આજકાલના આ મળ બેઠું છે કે લેખાવે કેવું બેઠું છે કે આગે ના એ નહીં સ્વભાવમાં નથી એટલે બહુ સ્થિતિમાં ફરે છે ભાવમાં ફરે છે બહુ સ્થિતિમાં ફરે છે સ્વભાવમાં આવે તો આવે કેવી શાંતિ પામી બધા શાંતિ બધા કરતા મોટા બધા સાધન મોટા મોટું અંતર શાંતિ કર્યું કરવાનું એ બધું છે આટલું જો શાંતિ અને આ બધો આ દાતારો આવા ભાવથી પોતાની અહંગતિ શાંતિ પાડે દાસત્વ કહા ભગવાન તારી મરજી ઉઠાવવા તૈયાર જીવતા રહશે એના માટે તું જે કરી એ ખરું છે ભગવાનનું કરેલું સ્વીકારવું પડે કૃપાર્જુના વસનો જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવી આ બધું છે એ બધાનું સાધન જ એના માટે સાધન સાબત સાધન એના માટે થાય આ કોઈ વ્યવહારિક પ્રયોજન નું સાધન નથી એક રતી એ તો ટેમ વિતાવવો પડે વ્યવહારિક દેહ છે એટલે બાકી ખરેખરું સાધન તો પરમાત્મા ના પરમાત્મા પ્રાપ્તિનું સાધન આત્મા છે એ સ્વભાવમાં આવે એ લીધે ભગવાન બોલે અને જે ભાવમાં હોય તો જીવ બોલે એ જીવ બોલે એટલે થતું બોલે હું શું કોક છે ને બીજું છે ને કર્યું છે ને કરવાનું છે સ્વભાવમાં આવે ને સ્વરૂપમાં રહીને પછી બોલો વાણી આવે તો ભગવાન બોલો એ વાણી બધી અમરાપુરની આ શાસ્ત્રો લખવાનું મૂળ કારણ હું કૃપાળજીની વાણી છે એ બધી સ્વભાવની વાણી એ ભાવથી મુક્ત થવું સ્વભાવમાં ઠરી ગયું સ્વભાવમાં રહું વિભાવમાં ન આપવું સ્વભાવમાં જ રહું આપણા બાપજીની વાણી છે એ બધી સ્વભાવની વાણી આ જેવું બાલ હોબરું પણ યાદ કોઈ હતું બાપજીની વાણી હોબરું બાલ એ યાદ કોઈ નહીં પેલા સ્વભાવમાં અને આવી ભાવમાં રહીને હોબરું કેમ થઈ ગયું કહેતા સારું તો છે સારું લાગે છે ને નથી યાદ નથી અને એ આત્મા થોડો નિર્મળ થઈ અને પીપાસુ થઈને જિજ્ઞાસુ થઈને ઉણપ રાખીને જો પકડાવે યાદ રહે આમ કરવું જોઈએ આમ રહેવું જોઈએ આટલું કરવું જોઈએ અને મને કોઈ નથી આમ મુકાઈ જવું પડે એ યાદ રહે તો છૂટો પડે છે અને એ યાદ ન રહે તો છૂટો ન પડે આમ લાગે સારું એ બધા તો આ પાણી ચડી ગયા નિર્મળ ભાવ રાખવાનો બધા
રાગ દ્વેષ ન થાય આપણે થોડી નૂનતા હોય તો વધારે બળ કરો, વધારે શાંતિ કરો, વધારે નિર્મળ કરો. ભગવાનનો ખૂબ આધાર પકડો, કઈ ભગવાન મારી જે કશું છે તો કાઢ, બાકી એ રાગ દ્વેષ ન થાય. એ બાબુભાઈ તો કોઈ લગરે કોઈ કરે હજી થોડું ખરે કે આપણે નિમરતા રાખી તો ભાઈ ભગવાનની મરજી, ભગવાન જેવા સંજોગોમાં રાખ્યું એવા સંજોગોમાં આપણે રહું. ભગવાન આગળ તો આપણે ડાયા નથી કે ભગવાન જે આ સંજોગો આ લાયા બધું ન ભાઈ એ ન ભાઈ છે, નજી ન ભાઈ એ ન ભાઈ. આપણા આધાર ભગવાન નો રાખવો અને કોઈનાથી રાગ અને દ્વેષ ન થવો. રાગ અને દ્વેષ થાય ભક્તિ ખાઈ જાય, રાગ દ્વેષ થાય એમાં ભક્તિ ગળી જાય, મટી જાય. ચરણ ભગવાન બધે જોડે ના આપણે કૃપાર્જુન ભજવાના છે, એ કૃપાર્જુન ભજવાના ભગવાન ના આપણે કૃપાર્જુન ભાઈ જે છે કે ભગવાન ને એ જ ભગવાન ને ભજવું. એ તો એક આ પણ આપણે બેહી, એક પેલા પણ આપણે બેહી, પણ આ જમીન પર એક આ પણ આપડવાની, એક પેલા પણ આપડવા તો પણ આ તો જમીન પર છે કે એ આ એક હોય ને એક પણ હોય પણ એ બધું ભગવાન મોસ ઘર ભગવાન છે એ નજીવ છે. તે સંવર્તી રાખીને ભગવાનને બધું બહુ શાંતિ રાખો, બહુ શાંતિ રાખો, બહુ શાંતિ રાખો. ભૂલી જાઓ વેર ને વાસના, વિહરી જાઓ વેર ને વાસના, ખરેખર ખૂણે ખૂણેથી જોઈ નાખો, કાઢી નાખો. સદ આપણે કદી હતું જ નહીં, શું કરવા. અને જે જ્વારીને પછી છે એ બધું બધાને ભગવાનની અરજી કરી કે એ ભગવાન બધાનું કલ્યાણ અમારે આપેલું કરજો, એ ભગવાન બધા જીવ તમને બધું કલ્યાણ અમારે આપેલું કરજો, તમે એનું કલ્યાણ ગમે તો રહીને બધું તમે અમારે આપેલું કલ્યાણ તમે કરજો. એને જીવન શાંતિ થઈ જાય. અને જો રાગ દ્વેષ થાય કે બચાવી દીધી કેમ આમ કરે ને કેમ આમ કરે ને કેમ કર્યું એમ થઈ જાય આગવાજ. એ આગાબાજ થઈ જાય એ બગડી જાય. રાગ અને દ્વેષ એ પ્રાણી આગળ વધતું નથી. અને જે ઈર્ષા ને દ્વેષ ન કરે તો કોઈ નહીં હોય એ કોને ભગવાન ન પ્રગટ થવું પડે. ઈર્ષા ને દ્વેષ આ બે કાઢીને આત્મામાં રહે, ભગવાન રક્ષણ કરવા તૈયાર. આજે આજથી ઈર્ષા ને દ્વેષ આ બે ન ભગવાન હવનું કલ્યાણ કરો. આપણે આશીર્વાદ આલો હવનો આશીર્વાદ ભગવાન તમારું કલ્યાણ કરો. અમારે જાણ મીર પડે તાર થાય તમારી મરજી હોય ત્યાં અમારું કલ્યાણ કરજો, પણ હવનું કરજો. હું તો ભગવાન ને ભજે છે ને બધા જી આપણા કૃપાળદેવ ને ભજે છે ને તો આપણે કૃપાળદેવ ના અરજી કરી કે હે ભગવાન જે જે છે હે પરમાત્મા, હે ભગવાન, હે હરિહન, એ સ્વરૂપ પરમાત્મા પેલું કલ્યાણ કરજો. અથવા વેગરાજી ને ભજતા હોય ને પેલું કરજો. એવું ભાવ રાખો એટલે કોઈ રાગ દઈશ નકર અહંતા મમતા આવી જાય તો ડરાઈ જાય. ભક્તિ ભક્તિ ખૂબ ખૂબ મોટામાં મોટો રોગ હોય તો રાગ દ્વેષ છે, પક્ષા પક્ષી નકર પક્ષા એક ઝાડ બેહીને ભગવાન ભજવા હોય તો આ કરેલા આશ્રમ છે હું ખોટા જ ભગવાન ભજવા. આ બધા વસાયેલા છે અમે આવી અને અમારા પૈસા હોય તો અમે આલીએ, ખાવાનું હોય તો અમે લાવીને ખાય તો ભગવાનને ભજવામાં શું હતો. ધણીપણું ન કરીએ તો ભક્તિ સારી થાય, ધણીપણું કરીએ તો ભક્તિ ખાઈ જાય. શું માથે જવાબદારી આવે. જીવ હું કરતા ને હું ભોગતા થાય તો હરી વેગરા ખાઈ જાય. અને ભગવાન ધણી હોય અને જીવ દાસો સંભાવતું ભક્તિ કરતો હોય તો ભગવાનને સંભાળવું. તો આ સ્થળ ઉપર ધણીપણા વગર અમે આવીને રહીએ તો જોવા મન ભક્તિમાં સહાયક થાય. કોઈ રીતની જવાબદારી નહીં, કશી જવાબદારી ફક્ત ભગવાનની. તો ભગવાનમાં રહું, ભગવાનના કહેલા કથનમાં રહું, ભગવાનની વાત છે એના પર રહું, ભગવાનનો આદેશ છે બોધેલો એનામાં રહું, એ યાદગીરીમાં રહું, એમાં લીન થવું, એવા ભાવ રાખવા. આવા ભાવ આપણે રાખીએ તો જોવા મન ધણી પણ આ વગર કેટલું શુક્ર ધણી પણ થાય તો આશ્રમ નવો કરીએ કેટલું જોર આવે. અને આ પાથરેલામાં છે આ બધા ખાલી આશ્રમ પડ્યા બધા ભક્તિ કરીએ જ્યાં સુધી આત્માના ભાવ ઉપર આપણે નથી ત્યાં સુધી વિભાગ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા
તે અનુભવી ગુરુ છે. જ્યાં બાર નાથભાવો ગણ 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 ભણ ભણ કરીએ આપણે સો જ વાત. ચૈતન્ય શુદ્ધ અવિનાશી નિરાહારી પણ આત્માનું સ્મરણ કરવાનું કહીશું, આત્માનું ચિંતન કરવાનું કહીશું. પણ આત્મા પર આવો તો આત્માનું ચિંતન થાય. આત્મા પર ન આવો, અનાત્માના ભાવ કરો, પોતાના શરીરના ભાવ કરો તો અનાત્મા ભાવ કહેવાય. તો આત્માનું ચિંતન એને કરે. ભક્તિ પ્રાપ્ત થાય એટલે આટલો વિવેકનામાં આવે કે શરીરે તો જળ છે ને પરણું છે, નાશવંત છે, યંત્ર છે, પણ આમાં સર્વશક્તિમાન જ્ઞાતા દ્રષ્ટિમાં છે. ચેતન આત્મા જ છે, જોનાર જાણનાર આત્મા જ છે. તત્વ લેજો તોણી ઠૂંઠો મેલો ઠેલી. આ બધો લાકડ કુટ છે, મરદો શરીરો છે, બ્રહ્મા બેઠો દેવ લલાટી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ. એ આત્મા સિદ્ધિ ગાય છે, આપણે આત્મા સિદ્ધિ ગાય છે. એટલે આત્માના ભાવ પર આવવું જ મોટા મોટું કામ છે. ઉતરી પડવા પર ભાવથી શાંતિ પામે છે. હે પરમાત્મા તું સંતારું છે, બધું તું સંતારું છે, હું ને મારું નથી. આવો ભાવ થવાથી નિરાભિમાનતા આવે, કોમળતા આવે, વિનયતા આવે, પરિગ્રહ મટી જાય, અભિમાન મટી જાય, ક્ષમતા આવી જાય. હે પરમાત્મા તું રોમ રોમ રગ રગમાં તું જ, પાણીમાં તું છે, પવનમાં તું છે, આ બનાવનારો તું છે, આ બધામાં તું છે. આ ભાવ આવે તારે હું ને મારાની જે મનની સૃષ્ટિનું અભિમાન છે ઘડી જાય. આ બધામાં તું ને તારું એવો ભાવ થાય એ વખતે ઘડી જાય, શાંતિ પડે. પછી આપણા મારફતે ક્રિયા થાય તો પરમાત્મા પર આરોપ, પરમાત્મા પર કે મને તી પ્રેરણા કરી, આ યંત્ર તું ફેરવું છે, આ યંત્ર તારા આધારે છે. ખરેખર આ હૃદયમાં તું બિરાજમાન છે, હું દેખતો નથી પણ તું છે. એ પરમાત્મા તારું દર્શન નથી થતું છે. શ્રદ્ધાનો વિશ્વાસ પેદા થાય. શ્રદ્ધાનો વિશ્વાસ પેદા થાય તો મોંથી અકરવા લે, તો મોંથી વિશ્વાસ આવે. આ બાર ના વિશ્વાસ પકડ ચક્કર કરી, મોંથી વિશ્વાસ આવે તપોવનની શાંતિ આવે. કહો ભગવાન ખરેખર આ બધા નદણી તમે છો, સર્વજ્ઞ દેવ, સદગુરુ દેવ, આ બધું તમારું છે. તમે તમને આત્માની જાગૃતિ એમાં છે. હા તો આપણે નહીં રહ્યું, આપણે ન જેવા રહું, અંશી જેવા રહું ને એ ભાવ થાય બસ તમે આ ધરતી પર શાંતિથી રહો. તપોની શાંતિ ઘરે બધા ફર્યો છૂટા ફર્યો, કોણ અંતરે પણ કોણ અંતરે આત્માનો નો કોઈ નથી. તો આ તો ખાલી સાધન બે ઘડી વહી વટ ઉપર આવી ગયું સા નકર તન મન ગયો વિલય, બ્રહ્મ એક કેવળ ગયો આત્મા. આ તનના મન ના ભાવ વિલય દીધો. સ શાંતિ પદ છે. આ પદ છે કે ઉથલ પાથલું નથી, ભટકવાનું નથી, શાંતિ પામવાનું. ઠરેલા ઠારે અને ભ્રમણામાં પડેલા જીવ ભ્રમણામાં નાખી નકર ઠરવાનું છે. ઠરેલો જીવ ઠારે, તરેલો તારે, બુડેલો બુડાડે. એમ આપણે જે ગુરુને શરણે કે જે પુરુષોને મળ્યા છે ભાઈ નથી નાખવા, એ જપી જવા શાંતિ પામવાનું. સ્વરૂપમાં નિંદ ભગવાનમાં હમાઈ જવા, સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે. ભવના અંત ઉપર જવું છે. આપણે જે ભવ રસવા નથી, આ ભવ ભ્રમણામાં નથી જવું. ભવ ભ્રમણાના બ્રહ્માંડમાંની નિજ આત્મા સ્વરૂપમાં આપણે લીન થવું છે. આપણે હમાઈ જવું છે. કર્યું ને કરવું કોઈ નથી. કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો નિજ ભાવ ઉપર આવજો. તમે આત્માના ભાવ પર આવો તને કરતા ભોગતા થવું હતો નહીં થવાય. માં શાંતિ આવી જાય. ખરેખર તમારો ભગવાન તમારા હૃદયમાં શુદ્ધ બુદ્ધ પણ હશે અને એ પ્રાપ્ત કરવા આજ આ સાધન છે. તમારા હૃદયમાં જ્યાં સુધી એ નહીં જાગે ત્યાં સુધી બહારનો સાધન તમને સુખ નહીં આવે. એ તો એ કોણ કહે ને એ કોણ કહે ને વાંચકો થકેલો પડી જાય. ત્યાં શાંતિ પડો. આમાં તમે થોડું જ નક્કી કરો કે આત્મા શું. તમે આત્મા છો, ચેતન નિરાહારી મન ઇન્દ્રિય ક્રમ વગરનો આત્મા જ જ્ઞાતા દ્રષ્ટા આત્મા જ છે. આત્મા જ છે. બસ ભ્રાંતિ છે ને આ ભ્રાંતિ રહે કે કાંઈ હોય નહીં ઠરાય. અને એ ભ્રાંતિ ટાળવા સારું જ આત્મા ભાવના કૃપા ગઈ છે. મોટામાં મોટું સાધન એ આત્મા ભાવ છે.
બધા આત્માઓને અભયદાન વડે પ્રસન્ન કરવા અને આત્મામાં લીન થવું એ છેલ્લું પુરુષાર્થ. બધા આત્માઓના અભયદાન દેવું. તમે આત્માઓ શુદ્ધ સમાત્માઓ છો, શુદ્ધ આત્માઓ છો. સ્વરૂપ પરમાત્મા આપણું ઘર છે. આપણે પરમાત્મામાં લીન થવું છે. બસ એટલો ભાવ રહ્યા. પરંતુ આ બધા વિભાવના આ બધો સાધનો છે તમારા મારફતે ફરી પછી પરમાત્માનો ભાઈ કે પરમાત્મા દયાળુ તારું દીધેલું દોન છે. આ બધું તારું દોન છે. દેવોનું દેવોને અર્પણ કરવાનું. આ બધામાં દેહ દેવોના બનેલા છે. એમાં દેવોનો દેવ બેઠો સાક્ષી છે. તો વસ્તુ કોઈ આપણા મારફતે પેદા થઈ છે, કોઈ પૂર્વ કર્મ કરેલું, તો દેવોનું દેવોને અર્પણ કરો. જે થાય પરમાત્મા. કર્મ કરે અને કર્મના બંધનમાં ન આવે પરમાર્થ કર્મ કહેવાય. આપણે આ બધામાં છીએ ને આપણો આત્મા શાંતિ પામતો જાય. નિજ ભાવ પ્રાણ શાંતિ પામી જાય. આ બધું તમારા મારફતે થાય તમારામાં શાંતિ આવે. કહી પરમાત્મા તું છે અને તું ફેવરીશ ને બધું તારું છે. એમાંથી આકારો અલગ હા અને તમારામાં શાંતિ, અખંડ શાંતિ, મન નિવૃત્તિ થઈ જાય. આ પ્રવૃત્તિ શિવ તો નિવૃત્તિ થઈ જાય. એ પરમાર્થ ક્રિયા કહેવાય. આ પ્રવૃત્તિ કરતો અશાંતિ થાય એ વ્યવહાર ભક્તિ કહેવાય. પરમાર્થ ન કહેવાય, પુણ્ય ભક્તિ કહેવાય. પરમાર્થ ભક્તિ થાય તો ક્રમથી મુકાય, શાંતિ થઈ જાય. જોવાનું આ બધું તમે આટલી બધી ક્રિયા કરો પણ જોવાનું થઈ જાય. ઉભા રહીને જુઓ, લેવાનું જુઓ, જોવાનું જુઓ, પાણી પીવાનું જુઓ, વરસાતાવાનું જુઓ, સૂર્યનું જુઓ, ચંદ્રનું જુઓ, અનાજના કણને જુઓ, ફળ ફૂલને જુઓ, દીકરાને જુઓ, દીકરીને જુઓ, દેહને જુઓ, ઓધરાને જુઓ, લુલાને જુઓ, લંગડાને જુઓ, બેરાને જુઓ, શુભાશુભ વિનસા ક્રમદાર પૂર્વનું ક્રમશા. અત્યારે આપણે છીએ કે પૂર્વક્રમના પ્રવાહો બિલકુલ એક રતી આભાવનું નથી. પૂર્વનું શરીર બધું શરીર આપણા આદેશ આ દુનિયાના આદેશ, પેલા ઓદરોના આદેશ, પેલા કૂતરાના આદેશ. પેલો કૂતરો હોય શકે જુઓ, અમારે ઘેર એક કૂતરો છે તે ઓદરો થઈ ગયો છે. બિલકુલ જો પૂર્વક્રમ આપણે પાડીએ છીએ, બોલીએ છીએ. એક દેવ થાય, એક ઇન્દ્ર થાય, ક્રમ કરીને પછી થાય ઇન્દ્ર થાય, દેવ થાય એ ક્રમ કરીને થાય. અને ભગવાન થાય છે એ ક્રમ શિવીને થાય છે, પરમાર્થ ક્રમ શિવી. પણ પેલા ક્રમ કરે છે પછી થાય છે. ક્રમ ન કરે તો થાય. આપણે માઇસ્ટિક થાય, મામલદાર થાય. આ પેલો ભાઈ છે ને અત્યારે આ કષ્ટી બેઠો છે ને એ ક્રમ સગા, આ ક્રમશા. પણ પરમાર્થની દ્રષ્ટિએ આત્માનું લક્ષ્ય રાખીને ક્રમ થાય તો પરમાર્થ ક્રમ થાય. એ ક્રમ કરતો ક્રમથી મુકાઈ જાય પરમાત્મા લીન થઈ. પણ જો એ ક્રમ કરે છે તો આગળ ફળાય કે નહીં? તો આ આત્મા છે એ પરમાર્થ ક્રમનું સેવન કરે એ પરમાત્મા થઈ જાય. નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. એમ ભગવાનની ભક્તિ કરે ભગવાનનું સ્વરૂપ થઈ જાય. શાસ્ત્રોનું પ્રમાણ કૃપાળુદેવ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. કોઈ તમે એમ કહો કે પાછા અવક પાડો તમે કે શિવ પુરુષાર્થ કે પરથી મુકાઈ જવો મોટો પુરુષાર્થ. આ પરભાવથી મુકાઈ જઈને આત્માનું શાંતિ પામવું, આત્મામાં આવવું એ મોટો પુરુષાર્થ. પુરુષ પ્રયત્ન મોટા મોટો પુરુષાર્થ નિજ ધર્મમાં આવવું, નિજ સ્વરૂપમાં લઈ. આ વિભક્તિ આપણામાં થાય તો એ પરમાત્મા છે, પછી કોઈ નહીં. આ શરીરનો ભાવ નથી, આ દશાનો ભાવ. આપણા શરીરના ભાવ મેળબાજી નથી દેતો. આ માગણી અહીં પણ આપણે માગવાની છે. એક કાળ ઉભા છે, જે માગ હોય મળે. આવ્યો ને મળી તો આપણને ન મળે. પછી જેના ભગવાન આગળ માગણી કરે આપણે આગળ માગણી કરો તો આપણને મેળવી. એ ભાવ આપણા હૃદયમાં સ્થિત હોય તો અમુક પદ હોય એ અવશ્ય ગાવ અને વિશાળ હોય. આરાધના હાસા હૃદયથી કરવામાં નહીં આવે તો આપણા ભવસક નીકળે. જો આપણે જો ઓણફરે આ કામ કરવું હોય તો જેવા એવા સત્ય સ્વરૂપ ભગવાનની આરાધના કરો. અને એ બધા જીવ, આ જીવ બધા છે, બધા એ ભગવાનના. બધામાં એ ભગવાન સરાસર આવો શુદ્ધ ભાવ રાખી
હાસર હૃદય છે આજ્ઞા કરો, માગણી કરો, ભગવાનના આગળ કરો. લોક તો હું આપણી માગણી પૂરી કરવાનું છે, પણ ભગવાન આપણી માગણી પૂરી કરી. ભગવાન આગળ અરજી કરીએ તો એ અરજી જરૂર ફળવાની, આવી અને પરિચયમાં આપણે ફળવાની. ને ઈયાણે આપણને માર્ગ બતાવે કે તમે આવા નિર્મળ થઈ પ્રેમ પુનિત તું તેરજી ભયભંજન ભગવાન જરળ જ્યોતિ સ્વરૂપ તું જ, હે પરમાત્મા તું જ. અને અત્યારે તમારે કોઈ માગવું હોય તો એ દેવના ખોળે આપણે બેઠા છીએ. એ મને શક્તિ માગો, કોઈ આપણે શક્તિ ઓછી પડે તો આરાધના એ નીકળો, એ પરમાત્મા તું શું આ ભૂમિ પર તું અત્યારે શ્રી કહેવાય તો આ ફટ માર્ગ આલે આપણો. જેમ કે એ કોઈ મરી નથી જાય, એ તો કાયમ છે. આ જાણે ગાયા એ ભગવાન તે વાની વાસી ગયા. બોલો હીરાભાઈ તમે. હા હા એ તો પકડેલી નથી. ચંદન બહાર ને નિરપરાધી ચંદન બહાર કોઈ બીજું કારણ નથી. સેવા જ કરતી હતી કે પણ કોઈ ભક્તિ નો ઉદય આવ્યો. આપણને એમ લાગે કે આ ઉષમ નો અંશ છે, પણ જો મહાવીર સ્વામી આવે અને વળી આવે છે આ આવેશમાં સંકલ્પીઓ નો કામ કરતો થયો ને તો કરાવી શકતું શેઠવાણીના મારફત છે. અને આ બાઈના રૂપાંતર બન્યું બધું, પણ સંકલ્પ તો મહાવીર સ્વામી નો કે રાજકુમારી આ મોથું બોળું, આ થપકમાં બેડીઓ, અર્ધોના બાકડા અને વળી રોતી હોય એ સંકલ્પ તો મહાવીર સ્વામી નો તો તાર જો રૂપાંતર બધું ભગવાને કેવું મેળવ્યું મહાવીર સ્વામી. અને વળી એ ચંદન બહાર કેવો જ્ઞાન થાય જો પછી એની કરતા કરતા આગળ જતો જતો મૂળ દરવાજે. પણ એ આપણને એમ લાગે કે આ બધું અવળું થાય છે, પણ અવળું નથી. ભગવાન કોક ભલું કરતા હોય, ભગવાન કોક સારું કરતા હોય, ભગવાન કોક પણ ધીરજ ધરવી અને ઠરવું. આત્મા પદમાં જે ઠરવું એ મોટા મોટું ચાલે. ભલે તમારા માટે તમે બુરું દેખતા હોય તો ભગવાન તમારા માટે ભલું કરતા હોય, એ ચોક્કસ હોય. આમ કેનો વાળો છે બોલું બોલું છું કે તો પેલી કોઈ ફાટી લાગે. આ ભાઈ ભજન ગયું કે નોનજીભાઈ એ ભજનમાં આપણને એમ લાગે કે દુર્યોધન હતો એ ભગવાન નતો ગણતો, આવો જબરો હતો, રાવણ હતો, બધી લંકામાં હાવરણી ફેરી બધા નાશ કરી નાખી. પણ એ બધું હોબડી શું કરવાનું છે? આપણે ઠરવાનું કોઈ કોઈ નથી. આ હું ઠરવાનું શું છું કે આ દુનિયામાં રાવણના લંકો હોનાની તો એ કોઈ નથી. જો અને બધું ઉજોડ થઈ ગયું અને પરિણામે નાસી ગતિ જતું ઉપર. એટલે આ વિશ્વના પદાર્થને પ્રભાળી મોહ નથી પ્રમાણથી ઠરી જાઓ, શાંતિ પામી. આ કોઈ નથી, પર પદાર્થથી કોઈ નથી. નાશન સપનું છે, પણ તમારું સુખ એ તમારો સચ્ચિદાનંદ આત્મા ત્રિલોકપતિ ભગવાન જ્યોતિમય શ્રીમાં સુખ છે. એટલે આત્મામાં ઠરો જ. મન તો કહેવાનું એટલું બે છે કે આ બધા ભજનોનું ફળ કૃપાળુ દેવ આ બધા આત્મામાં ઠાર્યા છે. બસ આત્મામાં મૂળ કેન્દ્ર આપણો આત્મા છે. આ બધા આત્માઓ પરમાત્મા આપણા કરતા ભોગતાન ધણી પણ શું છે માથે આપણો એનું એ સંભાળે. પછી આપણે ઠંડા પડો દાસો સંભાળતો આપણે એની આજ્ઞા પર મહી હેડો, એના વસનોનું અનુસરીને હેડો. આપણે એનું એને અર્પણ કરીને છૂટા થવા. આપણે વસ્તુ નિશય એને અર્પણ કરો એટલે આપણને એને જ બધા ધણી પણ મટી. સદગુરુ विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोण अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं कोण अखंड एक रस ब्रह्म मन में करो वी सदा परम सुखिया રહો લેશ ન થાવે દી વિચાર તો હું કોણ છું આવે બે પરિણામ તે પરિણામે પોસ્તો પામે જીવ વિશ્વ. એ વિશ્રાંતિ સ્થાન છે. આ કપાળ જે આ કપાળ જે છે એ બધું બાયણે 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 જેનું ઘર નવા ભગવાનના વસ્તુ નવા પુરુષ શરીર ના કરે એ દેહ સત્વ દેહાતી શરીરથી અલગ થઈ ગયેલા, મન આમાં ગયેલા, સ્વરૂપમાં આમાં ગયા. આપણે બધા ઓમ પાડવા જઈએ, એ ઓમ આમાં જાય. આ મન તો ન જતો. આ બાલ મનનું પદ વેળેથી એ ગ્રંથિ તૂટી પારા નહીં મળે, બારા નહીં જાય ઘરમાં એ ફેર ન આવવાની ભૂમિકા. અત્યારે આપણે એ પુરુષોના ખોળે બેસીએ, એ કરીએ એ ભગવાન જ છે.
એ ભાવ કરીએ તો મય હમાઈ ગયેલા જોઈએ અને નહીં કોઈ નહીં મય સ્વભાવમાં આ તો વિભાવનું દેખાય બાને તો એ તો એના સ્વભાવમાં છે જ દેહ શુદ્ધ સ્વરૂપ એવા ભાવ એ આપણે જોઈએ તો આ શરીરથી મરી ગયેલા પાડીએ ગયા શરીર જોઈએ છે પેલા સ્વભાવના ભાવે જુઓ તો એ ભંગમાં ન આવે નાશવંત સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ આજે મંદગુણ છે ત્યાં સુધી કુદી કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જો વર્તી હોય નિર્ભાવમાં થયો કરતા તો આ પણ બધું પાસે છે એ ઉપજી મોહ વિકલ્પથી સમસ્યા આશંસા અંતર્મુખ અવલોક અંતર્મુખ અવલોક તો વિલય થતો નહીં આપણે બાયણે બાયણે ભાગીએ એટલે શું દેખાય બધું દેખાય અંતરાત્મામાં પછી આપણા આ બાયણે પેલું સ્વરૂપ વંશ રાખવામાં આવે આ ઇન્દ્રિયો ત્યારે બહિર્મુખી છે આપણે એટલે બાયણે ભાવે છે પણ ઓમ થઈ ગયેલી સ્વરૂપમાં મટી ગઈ દસ ઉત્પન્ન થઈ ગઈ મહામાઈ ગઈ જમાની ઉત્પન્ન થઈ ગઈ અજ્ઞાન ભાવથી અહમ થવા થકી જીવ થવા થકી ઉત્પન્ન થઈ ગઈ તે પાછું સ્વરૂપ પ્રગટવા થકી સમાઈ ગયું સ્વરૂપથી સમાયા જમાન ઉત્પન્ન થવું પછી આ તો ખોખું ગયું કે આપણે કૃપા દેહ જોઈએ છે કે દેહ તો કોઈ છે દેહ તો નિમિત્ત છે મોક્ષનું દ્વાર છે એ દેહ મોક્ષ પ્રાપ્ત છે કે એ તો એના સ્વરૂપ મરવાનું જન્મવાનું જો નથી તો જ છે અત્યારે એના સ્વભાવમાં જ છે આપણે બી ભાવિક જોઈએ છીએ એટલે આપણે પુસ્તક લાગે મરી જાન જતા રહ્યા નથી અને એ સ્વભાવ જોઈએ તો તે નિમિત્ત છે આપણે બાળજીને કોઈ મહાપુરુષો મરી નથી જાય સ્વભાવમાં જ સમય જાય એ કાયમ આદિ અનાદિ છે મથી જાય પણ આપણા નકલી ભાવે જોઈએ છે કેમ પ્રવાડી છે પેલા જીવન આવ્યું ને ઓમ મળ્યું પણ મળ્યું ઓમ છું તેમ છું થાય છે સ્વભાવમાં આવી તો પછી મરવા જન્મવાનું ભાઈ ભાઈ જવાબ તો આદિ અનાદિ જોઈએ અખંડ ગર અમરદેવ અમરાપુ ભગવાન જેને કહેવાનું સ્વરૂપ દેહ છે તો જેની દશા વર્તી જેનું સ્વરૂપનું બંધ થાય એ દેહાથી જ વર્તાય એટલે આ ગોખલા વર્તવર્તા શું વર્તવર્તા મને પ્રાલબ્ધન એવું શું કહે કોણ કોઈ નહીં ચિંતાવાળીમાં હું મારું ઘર છે એ મારું ઘર જોયેલું હોય તો હું ભાડું મને અને આ પાહા હોય કોઈ ન ભાડે એટલે મારા ઘરને મને જોવાનું હોય એટલે હું શું કહું ઓળખું આ પેલો ભાઈ છે ક્યાં ગમે એ હું ઓળખતો નથી કે એનું ઘર અમે પાડ્યું એ ભાઈ મતદાન કરે તો એનું ઘર દેખાય આપડે તો આ પાડી ગયા એ મહિના ઘરનો ને એના બાપનો સોરો ને બૈરોનો ને એ બધું એ પાસે આપડે તો કોઈ નથી હે આ નથી સ્વભાવ સ્વરૂપમાં જાય એને ઓમમાં દેખાય સ્વરૂપ એનું નામ કહેવાય અંતર્જ્ઞાન એનું નામ કહેવાય મકાઈ પાકે ડોલામાં સંત પાકે કોઠામાં મળ્યું મળેલી મમતા મય મારી આત્માનું જ્ઞાન આત્મા મળે શરીરનું જ્ઞાન ન હોય આ બધા જ્ઞાન માન્ય છે શરીરનું તો જ્ઞાન થાય ને આ કમાનું જ્ઞાન થાય આ લુગાનું કોઈ જ્ઞાન થાય શરીરનું જ્ઞાન આત્માનું જ્ઞાન તો આત્મામાં છે સ્વભાવમાં વિભાવમાં છે એટલે આ ઉભું કર્યું છે અજ્ઞાન ભાવથી અને સ્વભાવમાં આવ્યો એટલે મળે મમતા મય મારી કુવાની સોયા કુવામાં મારી અજ્ઞાનથી ઉભી થી મનને ઇન્દ્રિયોને કહ્યું સમાજ્યું છે પછી મરીને જીવન રહ્યું દેહ વિદેહ રહ્યું સુધું રહ્યું સતમય સંસાર નથી સ્વરૂપમાં સટિકા સંસાર નથી અને જળમય નથી વસલું જે આ સૂક્ષ્મ બાબત એ સમાઈ ગયા અમન તમને દફતર કોણ બસ મુક્ત દશા રહી પછી ક્રમનું સુકમ ઉતર્યું પ્રાલબ્ધનો યોગ જે હોય એ સ્વભાવનું જ્ઞાન સ્વભાવમાં રહીને વિભાવનો કાર્યો ખપાયો એ મુક્ત દશા મળે એ ફરી માથાને પેટે ન કરવો લેવા દેવા કોઈ કરતા નથી ભોગતા નથી હું નથી તું નથી બસ ભગવાન તમે સ્વભાવની સ્વરૂપ આ આપણા અંગ ધર્મ નો ગોય છે એ તો આત્માનું લક્ષણ છે તારે આત્મા જાગત એ ચીન થવું જોઈએ આત્મા છે સ્વભાવ સ્વરૂપ બીજું હોય ને મને તમારા આ દેહ થાય તમારે એવી દશા થઈ જાય આ દેહ થાય તો એ દેહ એવી દશા થઈ જાય પોષણનું બાળક હોય ને એ બાળકની થાય તો એવી દશા થઈ જાય એ બધા ગુણો નામાં સ્વરૂપ પ્રત્યે એ બધા ગુણો સ્વરૂપના અનુસંધાન હોય છે જે
બ્રહ્મ નો અંક કયો છે એ બધા સ્વરૂપ નું અનુસરીને હોય. સ્વરૂપ હોય તો જ હોય, ભગવાનની પ્રતીતિ હોય તો જ પેલા ગુણ હોય. બહિર્મુખ થી શાંત થઈ બાહ્ય ભાવ થી આત્માત્માના સ્વભાવમાં જાય તો એ ગુણ હોય. એ રક્ષણ કરી દીધું. બખ્તર આ મિથ્યા ભાવ ટળી જાય, સાધક મન થી ન સડે. આ જે ગુણ ગવાય છે એ બધા આત્માના જ હોય. અને આવી ભાવ હું કરતા શું, ભોગતા શું, બાય શું, આ ગોમનો શું, પટોળ શું, નોમ રૂપની વિભાવ ટેમ્પર વાળી. આ બધું સપના ના જેવું. જો આમાં અત્યારે તમે પેલા તમારે કોઈ નતું કઈ વસમાં રમણભાઈ તમે આ સપનું લાગ્યું એવું કઈ ના સર આ વસમાં શું થઈ ગયું? બેની વચ્ચે ખબર હતું, એ ખબર હતું કોઈ નથી. અત્યારે જોતો પેલા કોઈ નથી. આ સપનું અત્યારે આપડે પાડીએ છીએ સપનામાં છે હું શું એ રાખ થઈ ગયું. આધાર કરી દીધેલો એના પર, આધાર એના પર કરી દીધેલો એટલે એ મનમાં સંસ્કાર પણ ના થયેલા એટલે લાગે કોઈ ના. ભગવાન જ તાણ હતા ન તરે તાણે કરતા તો ભગવાન એ તો નિમિત્તિઓનું કરતા તો ભગવાન. અત્યારે મને પેલું અભ્યાસ જણાય છે પણ બધું કરવાના ભગવાન એવું એવું કરવાના બધા. આ તો હા કાલે નતા આજે છીએ કાલ પણ અવશ્યમાં થઈ ગયું. આ સંકલ્પ નું બદલું. આ સંકલ્પ કર્યો કેમ બીજો કોઈ દલા નથી. સંકલ્પ ના બધામાં સંકલ્પ નો બધો સુટી ગયો પાછળ નથી ગયો. અમે હતા તો તમે હતો તો એમ આ સંકલ્પ ની શ્રેષ્ઠી મનની હશે કે આ રામ રામ આરતી કરી દીધું. સંકલ્પ થી પૂરો થઈ ગયો. 3 દન નો 2 દન નો 1 દન નો કલાક નું 2 કલાક નું નથી બધેલું હતું. એ આ સંકલ્પ શું થાય એમ આ માનસિક ભાવ શું કરે ઉપાય કરો તો લગ્ન નો ઓટો થવાનો થઈ જાય. એમાં બી તમે હાઈ બહુ ધીમે લાગતું ન રહો. એ ઓટો તો ઓટો બધા ફરી હાથ દાય બધા ફરી જાય. ઈમેલ દેતા એ તો ગમે મોટું મેલી જોતા એ તો આમ થોડું થોડું વર્તન એ બધું સુખાનું. એ કેટલી બધી મર્યાદાનો ભાવ જમીનના આશ્રમ વખત પૂછ્યું કાકો હોય ત્યાં સુધી આપડે બે એ પાછું આ વધારે તો પશુ બુદ્ધિ હોય એટલે વધારે મોહ હોય. આ વધારે મોહ નું કારણ પશુ બુદ્ધિ હોય. જેટલી ઓછી સમજાય એટલો સંસાર નો મોહ વધારે, જેટલી સમજાય એટલો સંસાર નો નિર્મોહ. આપડે ઘટાડવાની બધો કહીએ છીએ પણ લગ્ન કરવાની ઈચ્છા પડતા છૂટશે તો હું લગ્ન કરીશ કાકા. અને અમારા ઘરે એટલું બધું બહુ જ પેલું કે બહાર ની જવાનું માતા જોડે બોલાય નહીં, કોઈ નોકર જોડે વાત ના કરાય. બહુ જ ચીડ. પછી હવે મેં કીધું આ લગ્ન કરવાની ના પાડે છે. અને પછી જો કોઈને ખબર પડશે નહીં તો પછી ગાંધીજી નું કઈ થાય તો પોતે બિલકુલ ના પાડી જાય. ખાતા તો નથી બંધ. ઘણી બધી ખબર આપડે કાકા હતા પણ કાકા નું જીવન રમણભાઈ નું જીવન ઘણું છે. હવે પોત કાકા એટલા કાક મળ્યા બધું ખરું પણ રમણભાઈ નું જીવન એ પાછા પછી એક તાર સપનું છે. આ બધું આપડે પંથા પંથી એના બધા મંડળમાં જે પણ મંડળ છે જયારે જીવન ગુજારી લેવું એટલો ટૂંકો ભાવ બધા આરંભો બહુ ખરી પણ મને રાતના કઈ જરાય ચેન નથી પડતું. બિલકુલ શાંતિ રાખવાની. એ તમારે ગમે તે રાત ના હોય
પણ તમારા રક્ષણ કરવા ભગવાન પાહો પડે, તમે બિલકુલ સમજી રહ્યા. તમારા રક્ષણમાં તમે પાડતો નથી, તો ભગવાન તમારા પાસે બિલકુલ ચોખ્ખા સ્પષ્ટ ભગવાન તમારે કહો બિલકુલ. તમારે કોઈ વિકલ્પ થાય ભગવાન બસ ન ખોડો છો તમારે કોઈ પ્રકારે તમારું રક્ષણ કરવા ભગવાન બંધાયેલા, તમારા પાસે ભગવાન ઉપાડે બિલકુલ પાસે બધાના ધણી. એમાં મનને લગર ચડવે છડ ન કરે, કોઈ પરિસ્થિતિ ભ્રમણા ન કરે. ભગવાન નું સંભાળે. આપણે કોઈ પ્રકારની આ બધા બાહ્ય કોઈ વિકલ્પ ન કરે. આ બધું છે કોઈ વિકલ્પ ન કરો. વિકલ્પ થાય તો અમારે વળતા વિકલ્પ નું છે પરમાત્મા તું છે. હજુ અમે આવ્યા છીએ તો એ પરમાત્માના ખોડા. જો આ બધું તો પછી છે સાધન સામગ્રી. અમે આ છે તો એ પરમાત્માને ખોળે છે. અમારા રખવાડે એ પ્રેરણાથી અમે બોલીએ છીએ. અંતરમાં એ પ્રેરણા કરે તો બાયના અવાજ આવે. બસ તમારા માટે તો હું ન હોય. અમે ઓળખુરીએ ને જોઈએ ને ભાળીએ ને તો એ અનાજ ખોળે છીએ અને એ અનાજ પેલા જ છીએ. તમારે આધારે એ મૂળ દેવ છે મૂળ કરો. પેલી વસ્તુ એ સ્વરૂપ એ ભગવાનનું અમાઈ ગઈ. એના માટે કોઈ વિકલ્પ ન કરો. કોઈ થઈ ગયું કે થઈ શું હતું. આ તો એક સપનું લાગ્યું. સપના જાગ્યા તો કોઈ ન હોય. આ સપનું લાગ્યું. હું બધું જીવું છું, પટોળ છું, પુરુષ છું, સપનું દેખાય. આત્મા જે છે આ જીવન અલ્પ છે. કેટલું એ એની વાત કરો છો એટલી જ વાત આપણી જાય. વાર આપણી એટલી અત્યારે સિંહતો હોય તો નથી. એ તો મનના ભાવ તો નહીં જાવ. હજી જાણો છે કે હું આમ છું, મારે આટલું આવીશ છું, હું આ ફલવાનું ઘર મારું છે, આ પુત્ર મારું છે, આ દેશ મારું છે, આ મકોન મારું છે, બધું જાણે છે. એ તો માનસિક ભાવ આત્મા તો હોય જ ત્રણ કાળમાં ન. તમે કોઈ કર્યું કર્યાનું થતું હોય તો કોઈ કર્યું નથી, કોઈ કરવું નથી, એમ કઈ ભગવાન આશય નથી. ભગવાન આશય ને જે થાય એને કર્યું કરવાનું લોસું જો રાખે તો શાંતિ ન પડે. કર્યું કરવાનું જો રાખે તો શાંતિ ન થાય. ને કર્યું કરવાનું ભગવાનની મરજી હોય એમ થાય. ને ભગવાનની મરજી હોય કે કરાય એમ પ્રેરણા હોય એના વસનો મળતું હોય થાય નહીં કોઈ તે આપણા મારફતે થાય પણ કરતા હાથ થતી. આ બધું અત્યારે જે થાય છે એ ભગવાનની આપણે બધા ભેગા થઈએ છીએ. તમારા મારો સ્નેહ છે એ આત્માનો નાતો છે, બાકી દેહી કોઈ નથી. એક રચીએ તમારે આ શરીર પોંજરો છે વચમાં એક દેખાય છે પોંજરો નિમિત્ત મય જે શુદ્ધ ચેતન આત્માના નાતા ધર્મના ભાવે મળી જાય, અંશ ભાવે મળી. શરીરનો ભાવ રહે એ ખૂબ બાધિત બગલા ભાવ જમણનો સોમાન એ કવળ જેવો વશમાં હોય. આ છે ના હાલે આ જાળી છે એને અત્યારે આ જાળી દેખાય છે પણ સ્પષ્ટ ન દેખાતી હોય. અને બહારી આમાં પેલી જાળી ગાળો તો બહારી જાળી થાય તો બહારો કોનો દેખાય પણ તો દેખાય ખરું પેલીમાં. પછી ત્રીજી જાળી નાખો તો આ પંખાની જાળી વશમાં રાખીને તમે જુઓ તો પેલીમાં દેખાય. પણ જેટલું અંતર પડે એટલું ઓછું જણાય અને સાપ કાઢી નાખો તો ખુલ્લું છે. એમ ભગવાન હાથી અરસપરસ થયો. આપણે બધા છે ને એ હંસ ભાવ જ બળો વર્તી. શરીર એ તો ઘોડો છે. અશ્વાત આત્મા કાયા અમારી ઘોડે આત્મા તમે ચોક્કસ માનો. આત્મા જે એને ત્રણ કાળમાં એવા ના લાગવા. આ તો એના અજ્ઞાનથી જ આગળ પડી છે અને એની સમજણથી જ મુકાઈ જાય, શાંતિ પડી જાય. જ્ઞાનની નેસણી એક અંતર શાંતિ આવી જાય. અંતર શાંતિ આવી જાય. બસ કર્યું કરવાનું મટી જાય. જેમ દીકરી પહેણાઈએ અને જે કલ્પના આમાઈ જાય પહેણાવાની હગાઈની ગોઠાળવાની હોગવાની બધી વાત હતી એ મટી જાય. જેમ ભગવાનના શરણે સર્વધર્મ પરિત્યજ્ય મામે કૃષ્ણ. ભગવાનના શરણે કર્યું કરવાનું કોઈ બસ તો મરજી આ બની ગઈ. વર્તી ભગવાનમાં રાખીને આ જીવન જીવવું. વિભાવ ઉપર આવીને આ ન પકડ કરવી. પકડ જકર મમતા અહંતા મારું તારું બીજાનો વિભાવ વર્તી છે એ ન કરે. બસ ભગવાનની મરજી છે એ પ્રેરણા પ્રમાણે આપણે જીવન બસ સંભાળનાર ભગવાન. પણ ભગવાનની પ્રેરણાથી વિરુદ્ધ થઈને અહંતા મમતાથી જે કરવા જઈએ એ પ્રતિબંધ કારણ. બસ ભગવાને જોયેલું છે
ભગવાન શરણામ પડે છે કે જીવ કરતા થાય છે એ ભગવાન બાજુમાં પડે કામ તો તાણે ઈન હોય જ નહીં, માથે લેશે લેવા દે. અને જીવ જો પોતા પણ મૂકી દે તત્તરમાં જ સંભાળે. ભગવાન નું સંભાળે, જીવ પોતા પણ મેળતા કૃપાળુ મૂકી દે. શાસ્ત્રો નો નિયમ છે કહું છે. ધર્મરાજાને એને ભગવાન ને શરણામ પાડવું પડ્યું. આ કઈ ના કૃપાળુ દેવ પ્રત્યે આ બધા જીવોને માનતા છે કે હવ ના ભાવ હવ નું ફરજ, પણ સ્વરૂપ ભાવે આત્મા એને બખ્તર છે, લુગડો પહેરો છે, પણ મન ને ઇન્દ્રિયો ને કર્મ એ સ્વરૂપમાં વિલીન થઈ ગયું સ્વભાવમાંથી કાયમ સિપાય. તમે અહીંયાના આથક્ષર ને નોંધ કાઢી છે, પેલું પથ્થરના ઉપરથી કવર કાઢી નાખશો આમાં સિલસિલા પર જો એ વખત આપણને કયું ન થાય કે એ પુરુષ નથી કર્યું. જો હાથ લખવાનો એ વાને એ ભૂલી આ કાલે તું ના જશે, એ તો એ જ છે. એ તો સ્વભાવમાં એ ભાવ તો મુક્ત થઈ ગયા. શરીર આવી લે થઈ ગયું, તન મન ગયા આવી લે બ્રહ્મ કેવો તો સ્વભાવમાં શું ભગવાનને ભજવામાં રીત ન આવડે ત્યાં સુધી ભગવાનથી દૂર રહે, મળલો શું દૂર રહે. અને ભગવાનને ભજતા આવડે હું એને ચિંતન ભગવાન આ જીવ કોઈ જોઈએ તો બધા ભગવાન ના. આ બધામાં આત્મા જોઈએ, આત્મા જોઈએ વળગી ના પડે, મુક્તિ થઈ જાય, વ્યક્તિ આવી જાય. આ બધામાં આત્મા જુએ એની વ્યક્તિ થઈ જાય. અશંકા વર્તા કોઈથી રાગ અને દ્વેષ, રાગ અને રોષા એ તળિતા આપે જગદીશા. રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે શરીરનો ભાસ ઉડી ગયો. રાગ દ્વેષ ની ભૂમિકા જ નથી. આ રાગ દ્વેષ છે એ આત્મા નથી, કોક વર્ષમાં પડી છે સૂચાસૂચ થતી હોય તો આ તો સ્વભાવ છે પછી એ તો એનું જોઈ રહેવાનું છે. આ બધું બાદ કરતો આ બાજુ આ બધું છે એ બધું નથી છે. આ બધામાં ઈમ જોઈને વળગવાનું નથી, એ બધા મુકાઈ જાય. જે દૂરદળી છે ભગવાન શરણાગતિ તો જેની શૈલી છે. હા આ બધા ભગવાન જીવ છે ભગવાન નથી, એ બધાથી કોઈ ભગવાન જીવ ભગવાન છે એનાથી આપણ મોથા આદર ના જેનું શરણ આપણે ગ્રહણ કરીએ. આપણે રામજીબા પોતા એ શરીરની રીતે હવ જુઓ તો એ વાત જુદી, એ સ્વરૂપ જુઓ એ તો આપણે વખોણ કરીએ તો કોઈ લાગે કે આ એમને રાગથી વખોણ કરીએ, પણ એ વાત તો જાણીઓ લોડું કાપું છે સ્વભાવની વાત આવી. એ પછી આ સૂર્ય ને ચંદ્ર ના બધું છે એ બધું એના આંખોમાં વનવનની લખી છે. સૂર્યની કિરણો સૂર્ય ભગવાન કિરણો ના ગીત બતાવી નાખે અને એમાં કોઈ બોલું તમારા માટે નહીં પડે. આ તો ભગવાનનું બધું ભગવાનનું કરી જાય. તમે કતી જોયું છો કતી આપણા દેખાય છે દ્રષ્ટિકોણ. ભગવાન છે એ તો ભગવાન જ છે. એ શરણાગતિ આવી પછી બધાએ બોલ્યું જાળ સુધી ભગવાન થી જે વિમુખ છે ત્યાં સુધી જુદું બધું માનસિક ભાવ આ રંભો ને પરિગ્રહો બધા આત્મામાં આવો તો ઝારેઠ જીવન વિતાઈ ગયું. ઝારેઠ આપણે જીવન વિતાવું વિતાઈ એટલું ટૂંકું જીવન આવે, પણ એ આત્માનું બળ નથી. એટલે શરીર ના ભાવે લોબી કલ્પના નકર ભક્તિ ભગવાનમાં લીન થવું એ ના આરંભ હું કરવાનું. આ તો જો જાય પંખી ભેગો થયો સારું કહ્યું ઉડી ગયો. આમાં આપણે મેળાવડો થાય એ બધો પંખી કોણ કોનો સોનો તમારે એક રાઈ જેટલો હોય બધું નહીં પડે. આ જ સ્વ થાય આપણા હાથમાં થાય પકડી જવું
નકર ભગવાનની ભક્તિ કરે એ તો આરંભમાં મુકાઈ જ જાય. એમ કહીને તો કોઈ હાલ થયો નથી, ઉતરી પડ્યું છે. નવરૂપની ઝંઝાથી ઉતર્યો આત્મામાં આવ્યો, કર્યું કરવાનું તો મેલ્યું. નવરૂપની ઝંઝાથી ઉતર્યો ને આત્મામાં આવ્યો. આ નકલી ભાવથી ઉતરીને આત્મામાં આવ્યો તો ભૂલવું નહીં આવી. અકર્તાના ભોગતાના પછી એ તો શું હોય ભલા બધા એ તો હમાઈ જવાનું છે. પણ જ્યાં સુધી આત્મા સ્વભાવમાં પ્રભાવથી ઉતર્યો નથી ત્યાં સુધી કોક કરવાનું રહે. કોક કરવું નકા આ વિશ્વ વસાયેલું છે થોડું છે. આ બધું વિશ્વ કેટલું વસાયેલું છે. જો તમને રહેનાર નથી, ભોગ કરનાર, સત્સંગ કરનાર નથી. આટલા કર્ણાટમાં કર્ણાટમાં જાય ત્યાં આપણા જેટલી જો કરનાર કોણ રહી કોણ આયતે દાડા જા એ થોડું એવું પૂછ્યું છે રઘોડા. પણ એવી ઘણી એ જગ્યાએ હોય. આ બધા આપણા ભાઈ જયારે દેવલાલી ને પેલા ભાઈ એક મરી ગયા થાય છે ઉત્તર સંદાન આ બધી જગ્યા કેટલી બધી ખાલી પડી. આ કૃપાળદેવની જગ્યા કેટલી ખાલી પડી. એક તો શું જગ્યા કેટલી ખાલી પડી. આમ જો તમે આયા ઉડી જાય વાળો હતો અલ્પવાસી અલ્પભાષી અલ્પસ્થાની તો શું કરવાનું હોય આપણે સ મૂકી દેવું છે. હું નથી ઉતરી પડ્યું છે. આ છે ને આ મનનું રસેલું મન ઇન્દ્રિયોને ક્રમનું શરીર સવા નથી ઉતરી પડવું છે. આત્માનું લીધો છે આપણે શું પણ કરવું છે. શાંતિ પણ જવું છે. આપણે સ્વરૂપમાં અમે જવું છે. મરી જવું જીવતો મરી જવું છે. જીવતો મુકાઈ જવું છે. મરીને મુકાઈ પશુ જીવતો મુકાઈ જવું છે. તો કોઈ રીતના આરંભોથી બનતું આ છે એટલું ભગવાન ઘણું વાલ્યું છે. એવો સમય જ્યારે બેહીને આપું જેવી થઈ ગયું એટલી મેં તાકાત. આ કપડ દિવસો પણ આપણે બેહી પણ આ ઉપર આ તો પછતા આ બધો કર્યો છે. નકર પણ હવે રહ્યા છે પાસે જેટલી રસવું તો એક સંકલ્પની સૃષ્ટિ રસી દો એટલી સિદ્ધિ હતી કૃપાની. કોઈ વાત જાણે ઉતરી જ પડ્યા મુકાઈ જાય સ્વભાવમાં જતા જ રહ્યા. અને અત્યારે એનો પરમાણુ જે પડેલો છે કેટલા કલમ કર્યા કોણ બોલાવે એમનું જાગી ઉઠ્યું મુનિઓ જાગી ઉઠ્યું સંસારી જાગી ઉઠ્યું આપેલું તે ધરાવે છે મણિકાંત શોપાયો હોલપુર આવ્યો ભાઈ પેલો મણિકાંત અબુ ના હાથે જો ને એ ભાઈ એ બોન કીધું કે પેલો એ ભાઈ કે 10 લાખ રૂપિયા તમારે પેલું મંદિર બંધાવતું માલું શિવ પર કરના જેવું તો રૂવા ભાડી કે બસ જોઈને એને ઓછોમાંની સોપાણમાં આવે ને એ પણ આજ્ઞા થતી પેલો બોન ઓછો પણ કરી એમ કમાઈ વાળા જેવા ને જો કવડ નીકળી જાય તો છૂટા થઈ જાય. નકર આ રંગોનો તો કોઈ પાર આપણે છીએ તારે પૈસા ભેગા કરવા જો એક સહેજ જ રહોડાની કલ્પના કરી તેથી તારે 80,000 રૂપિયા તે તો કોઈ નતું. આપણે આજે બાજુને મળેલા જે છે તો કોક મામૂલી જીવ હતા. જો લક્ષ્મી ભેગી કરી હોય આ પેલા મજા આપડે કબૂતર ખાના 16,000 27,000 થાય. આ પેલા જાત ની 15,000 થાય. આ પેલા ઉંદરા આ દિવાળી જાય દિવાળી 16,000 આમ લે આ શું થાય છે 60 રૂપિયા જરી પડે ક્યાં ભેગા જોઈતા કોઈ ના ધોન હશે એટલું થઈ ગયું ધોન હશે એટલું જ મારે ભગવાનના નો તો બે ભગવાન હીરેલા આપણે તો કઈ કરવાનું કોઈ નથી. આપણને શું આવે આપણી આપણા આરંભો જો આરંભો કરવા હોત તો પછી શું ખોટું. અને જો ઉતરી પડે ને મુકાઈ જવું તો અમે એને ભૂલી જશું ઓને ભૂલવું છે તો પછી પેલા સો ખાઈ રહું એવા સુખ શાંતિથી રહો. અને તમે કોઈ તમારા માથે એક રાય જેટલો વજન નહીં પડે. આ બધા છે કે આ બધા છે કે આ બધા છે કે આ બધા છે કે